બોપલના ટીઆરપી મોલમાં લાગી છે ભીષણ આગ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ। મોલ ઉપરના માળે આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી, પણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। પેન્ટાલૂન શોરૂમ બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ટીઆરપી મોલ, જ્યાં પેન્ટાલૂન શોરૂમ આવેલો છે, એમાં આગ લાગી છે। મોલના ઉપરના માળે, એટલે કે પ્રથમ અથવા તો એની ઉપરના કોઈ માળે આગ લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ વિડીયોમાં આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના બોપલ વિસ્તારનો બનાવ છે। અમદાવાદના બોપલમાં આવેલ ટીઆરપી કોમ્પ્લેક્સ આ મોલ, અને જેમાં પેન્ટાલૂન શોરૂમમાં આ આગ લાગવાનો બનાવ બન્યો છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોન લાઈન પર। યુનુસ, ક્યારે આ ઘટના બની અને હાલ શું પરિસ્થિતિ? ટીઆરપી મોલની અંદર થોડા સમય પૂર્વે જ આ આગની ભયાનક ઘટના સામે આવી છે। ચોથા માળે આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્રો તરફથી વિગતો મળી રહી છે। આગ લાગતાની સાથે જે મોલની અંદર ગભરાટનો માહોલ છવાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી। જે મોલના સ્થાનિક કર્મચારીઓ છે તેઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ જે કેટલાક શોરૂમ છે તેની અંદર આ આગ ભયાનક રીતે પ્રસરી હતી અને તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। શનિવારનો દિવસ હતો અને અચાનક આગ લાગવાને કારણે ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે। આગ લાગવાના ચોક્કસ કારણો એ આગ બુઝાઈ જશે ત્યાર પછી ફાયર બ્રિગેડની તપાસમાં એ માલુમ પડશે, પરંતુ હાલ તો ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા અને જે મોલના જે કર્મચારીઓ તેઓ અને અન્ય જે લોકો છે તેઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, કેટલો સમય લાગી શકે છે? ફાયરના અધિકારીઓ શું કહી રહ્યા છે અને આગ વધુ પ્રસરે તે માટેનો શું પ્લાન? જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને કારણે લાગી રહ્યું છે કે આગ કાબૂમાં આવતા હજુ કેટલોક સમય લાગી શકે છે, પરંતુ આગ કયા કારણોસર લાગે છે તે હજુ સુધી જાણી શકાયું નથી। ફાયર બ્રિગેડ દ્વારા આગને વહેલી તકે કાબૂમાં લેવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડના જે અલગ અલગ સ્ટેશનોની જે ટીમો છે તેઓ ઘટના સ્થળે પહોંચી છે અને અન્ય ટીમોને પહોંચવા માટેના જરૂરી આદેશો આપવામાં આવ્યા છે। પાણીનો મારો ચલાવવા ઉપરાંત અન્ય જે પર્યાપ્ત સંસાધનો છે તેના થકી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। યુનુસ, એ પણ જાણવું છે, આમ તો રાત્રિનો સમય છે એટલે આપણે અંદાજો લગાવી શકીએ કે નુકસાન જે છે તે વ્યક્તિનું નુકસાન ઓછું આમાં થયું હશે। કોઈ અપડેટ મળી છે બાબતે? હજુ સુધી એ પ્રકારની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ આગ જે રીતની લાગેલી છે તેને કારણે નુકસાન વધુ હોઈ શકે છે, પરંતુ આગ લાગતાની સાથે જ જે મોલની અંદર જે સલામત સ્તરે પહોંચી શકાય તેવા લોકો તેઓ પહોંચી ગયા હતા, પરંતુ અંદરનો શું માહોલ છે તે હજુ સુધી વિગતો પ્રાપ્ત થઈ નથી। પરંતુ દ્રશ્યો જે પ્રકારના સામે આવી રહ્યા છે તેને કારણે લાગી રહ્યું છે કે આગ વધુ ને વધુ પ્રસરી રહી છે અને આગને કારણે મોટું નુકસાન પણ થયું હોઈ શકે છે। અચ્છા યુનુસ, આમ તો આ જે મોલ છે આપણે એકંદરે એક રીતે જોઈએ તો આ મોલ હાલમાં બનેલો હોય તેવું લાગી રહ્યું છે। જનરલી આગ લાગતી હોય છે તો ઘણા ખરા અંશે એવું પણ હોતું હોય છે કે જૂનો મોલ હોય કે પછી જૂની બિલ્ડિંગ હોય અને ત્યાં ફાયર સેફટીના સાધનો ના હોય એવું પણ હોય છે, તો ત્યાંથી કોઈ એવી અપડેટ મળી છે? ફાયર સેફટીના સાધનો હતા ખરી ત્યાં? તે હજુ સુધી વિગતો મળી નથી, પરંતુ આગ લાગ્યા બાદ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હંમેશા કરવામાં આવતા હોય છે। હાલ તો આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સાથે જ જે મોલના અન્ય જે કર્મચારીઓ હતા તેઓ દ્વારા પણ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, વર્કિંગ કન્ડિશનમાં હતા કે નહીં, તે તમામ બાબતો તપાસનો વિષય છે, પરંતુ હાલ તો આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ઘણી હાઈટ છે અને બહારથી પાણીનો મારો પણ એ ફોર્સમાં આપવામાં આવી રહ્યો છે। અંદર લાગે છે સંવાદદાતા સાથે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પણ આ જે બનાવ બન્યો છે તેમાં જુઓ, આગ જે લાગી છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે કે આંકલન છે, સ્પષ્ટ નથી બાબત। અત્યારે હાલમાં આ આગને કાબૂમાં લેવી એ જ પ્રાથમિકતા છે। બહારથી ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો એ હાઈટ ઉપર એ ફોર્સ સાથે ત્યાં છોડી રહ્યા છે અને સીધી એ આગને કાબૂમાં લેવાના ભારોભાર પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે। પૂરી તાકાત સાથે, પૂરી જહેમત અહીંયા ફાયર બ્રિગેડના જવાનો ઉઠાવી રહ્યા છે કે જેથી કમસે કમ ઝડપથી તાત્કાલિક આ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવે કે જેથી કરી અન્ય જગ્યા પર તે કેપ્ચર ન થાય, ન પ્રસરે। અંદરની સાઈડથી ફાયર બ્રિગેડ જે છે તે
પાણીનો માળો ચલાવી રહ્યા છે કે શું છે તે વધુ અપડેટો મળતી રહેશે, પણ ઉપરનો માળ દેખાઈ રહ્યો છે, હાઈટ છે, અને ઉપરના આખા ફેઝમાં આપ જો આગ અલગ અલગ જગ્યા પર ફેલાયેલી છે.